બિગ ન્યૂઝ ફોર ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા. જો આ 4 કેટેગરીમાંથી તમે કોઈ એક કેટેગરીમાં આવો છો તો તમારા વિઝા આવવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ શકે છે. ફર્સ્ટ, લો IELTS સ્કોર. IELTS સ્કોર મિનિમમ 6 બેન્ડ અપની રિક્વાયરમેન્ટ છે. જો સ્કોર 5.5 બેન્ડથી ઓછો હોય તો વિઝા એપ્લાય કરવું મુશ્કેલ છે. સેકન્ડ, વેટ સેક્ટર. વેટ સેક્ટર એટલે કોલેજ લેવલ કોર્સમાં એડમિશન લઈને જો તમે વિઝા એપ્લાય કરો છો તો વિઝા આવવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. હાઈ વિઝા ચાન્સીસ માટે યુનિવર્સિટી એડમિશન બેસ્ટ છે. થર્ડ, પ્રીવિયસ વિઝા રિફ્યુઝલ. ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝામાં એક વખત રિફ્યુઝલ આવ્યા પછી બીજી વખત તમે એપ્લાય કરો છો તો વિઝા આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. સો બી કેરફુલ. એન્ડ લાસ્ટ, વિઝા ફાઇલમાં ફેક યા ફ્રોડ ડોક્યુમેન્ટ મૂકવાનું અવોઇડ કરજો, બીકોઝ એમ્બેસી જો પ્રૂવ કરશે તો તમને ટેમ્પરરી બેન કરી શકે છે એન્ડ ઇન ફ્યુચર વિઝામાં પ્રોબ્લેમ આવી શકે છે. ડોન્ટ વરી, જો તમે આમાંથી કોઈ કેટેગરીમાં આવો છો તો વિઝા વિજય તમને પર્સનલી ગાઈડ કરી આપશે કે કઈ રીતે તમે પ્રોસેસ કન્ટિન્યુ કરી શકો છો.